અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ પોલીસ સફાળી જાગી છે। 21 જુલાઈએ અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યા, જેમાં 39.57 કરોડના ફટાકડા મળી આવ્યા છે। પોલીસે 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ફટાકડાના ગોડાઉન માલિકની શિવરંજનીમાં અંબિકા ફટાકડા નામથી દુકાન છે। આ ઉપરાંત બરોડા અને બાવળામાં પણ અંબિકા ફટાકડા નામથી દુકાન આવેલી છે। તો આ તરફ શહેરમાં એએમસી એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા ફટાકડાની દુકાનો, ગોડાઉન અને વેરહાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે। શહેરમાં સૌથી વધારે જ્યાં ફટાકડાનું વેચાણ થતું હોય છે અને દિવાળી સહિત તહેવારમાં ફટાકડા લેવા માટે લોકો આવતા હોય છે, એવા ખાડિયા વિસ્તારમાં અંબિકા ટ્રેડિંગ કંપની સહિત 5 મોટી ફટાકડાની દુકાનો અને ગોડાઉનને ગેરકાયદે બાંધકામ હોવાથી સીલ કરવામાં આવ્યા। સરસપુર વિસ્તારમાં વિકાસ એસ્ટેટમાં પણ મોટા પ્રમાણમાં ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે, જેમાં 15 દુકાનો સીલ કરવામાં આવી છે। ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા ઉપર ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે। પોલીસે અંબિકા ટ્રેડિંગ નામના 2 ગોડાઉન પર રેડ કરી। આ બંને ગોડાઉન સામે આવેલા હતા। બંને ગોડાઉનમાંથી નાના મોટા કાર્ટૂનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિશાળ જથ્થો ભરેલો હતો। ગોડાઉનના દરવાજા પાસે ફાયર સેફ્ટીની બોટલો અને રેતી ભરેલી હતી, પરંતુ ગોડાઉનની ક્ષમતાને ધ્યાનમાં રાખી અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા પૂરતી જણાઈ ન હતી। આ ઉપરાંત વોટર સ્પ્રિંકલ પણ જોવા મળ્યા નહોતા। ગોડાઉનની બહાર પતરાવાળા શેડ પર ફટાકડાના કાર્ટૂન રાખવામાં આવ્યા હતા અને શેડની આગળ જાડું કપડું બાંધેલું હતું, જેના કારણે આગ અથવા તો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના હતી। પોલીસે બંને ગોડાઉનમાંથી 65,954 કાર્ટૂન ફટાકડાના જપ્ત કર્યા, જેની કિંમત 39,57,90,000 છે। પોલીસે ફટાકડાના જથ્થા સાથે ગોડાઉનના માલિક અમિત કુમાર મોદી અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।